નમસ્કાર. આજના આ ખાસ સમજૂતી સત્રમાં સીધી જ કામની વાત શરૂ કરીએ. આજે આપણે એક એવા લાઈફ ચેન્જિંગ પ્રોજેક્ટ વિશે વાત કરવાના છીએ જે ઘણા લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટેના ફેઝ 6 અને 9ના પ્રોજેક્ટ વિશે. આ કોઈ સામાન્ય યોજના નથી, આ એક બહુ જ મોટી તક છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો સીધી જ વાત પર આવીએ. 7,825. જરા વિચારો, આ માત્ર કોઈ આંકડો નથી. આ 7,825 નવા ઘરો છે. 7,825 પરિવારો માટે પોતાના હકના આશિયાના. આર્થિક રીતે નબળા વર્ગ માટે આટલા મોટા પાયે જ્યારે કોઈ પ્રોજેક્ટ અમલમાં આવે ત્યારે એ શહેરના નકશાને તો બદલે જ છે, પણ સાથે સાથે હજારો લોકોની જિંદગી પણ બદલી નાખે છે. આ આંકડો જ બતાવે છે કે આ પ્રોજેક્ટની સ્કેલ કેટલી વિશાળ છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ બધા ઘરો બની ક્યાં રહ્યા છે? તો ચાલો એ 11 નવા લોકેશન્સ પર એક નજર કરીએ. કારણ કે ઘર લેતી વખતે સૌથી અગત્યનું શું છે? લોકેશન. કામકાજના સ્થળથી ઘર કેટલું નજીક છે એ જાણવું બહુ જ જરૂરી છે. અહીં આ લિસ્ટમાં જુઓ, પૂર્વ અને પશ્ચિમ એમ બંને બાજુના વિસ્તારો આમાં કવર થઈ ગયા છે. નરોડા કોતરપુરમાં 294 અને 171 ઘરો છે. પણ અહીં સૌથી વધારે ધ્યાન ખેંચે એવી વાત મોટેરા અને શીલજની છે. જુઓ, મોટેરામાં એક જ જગ્યાએ 1512 જેટલા ઘરો બની રહ્યા છે. છે ને કમાલની વાત? અને શીલજ જેવા ડેવલપિંગ એરિયામાં પણ ટોટલ 500થી વધુ ઘરો ઉપલબ્ધ છે. મતલબ કે ઓપ્શન્સ ઘણા બધા છે. અને આ જુઓ, આ શાનદાર રીતે બતાવે છે કે બાકીના 5 લોકેશન્સ કેટલા મોટા છે. સરખેજ મકરબા ઓકાફમાં તો સૌથી મોટો સિંગલ બ્લોક છે, પૂરા 2140 ઘરો. આ ઉપરાંત નિકોલ વિસ્તારમાં પણ જોરદાર પ્લાનિંગ છે. ગંગોથી સર્કલ પાસે જ 1568 ઘરો છે. અને બીજા 2 પ્લોટમાં પણ સારા એવા ઘરો છે. ઓઢોમાં 540 આવાસો છે. કહેવાનો અર્થ એ છે કે શહેરમાં લગભગ બધી જ દિશામાં આ યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે લોકેશન તો જોઈ લીધા, પણ અસલી ગેમ તો હવે શરૂ થાય છે. એક સુંદર ઘરનું સપનું જોવું અલગ વસ્તુ છે અને એની ચાવી હાથમાં મેળવવી અલગ વસ્તુ છે. કહેવાય છે ને કે તૈયારી જ સફળતાની ચાવી છે. સરકારી કામકાજમાં સૌથી પાવરફુલ વસ્તુ કઈ છે? તમારા કાગળિયા. સાચા ડોક્યુમેન્ટ્સ જ તમારા આ નવા ઘરનો દરવાજો ખોલશે. તો ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. ફોર્મ ભરતા પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે? કારણ કે એક નાની અમથી ભૂલ કે કોઈ કાગળ ખૂટતું હોય તો આખી મહેનત પર પાણી ફરી શકે છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ 8 વસ્તુઓનું ચેકલિસ્ટ એકદમ પરફેક્ટલી ફોલો કરવાનું છે. પહેલું, ઇન્કમ સર્ટિફિકેટ, અને બીજું તમારું કાસ્ટ સર્ટિફિકેટ. ત્રીજું અને ચોથું તમારું ઓરિજિનલ આધાર કાર્ડ અને એની કોપી. હવે 5મા નંબર પર ખાસ ધ્યાન આપજો. રહેઠાણના પુરાવા તરીકે માત્ર અમદાવાદનું લાઇટ બિલ જ ચાલશે. આ બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે. એના પછી એક કેન્સલ કરેલો બ્લેન્ક ચેક, સોગંદનામાની નકલ અને છેલ્લે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી. બસ આટલું ભેગું કરી લો એટલે તમારું અડધું ટેન્શન ખતમ. ડોક્યુમેન્ટ્સ રેડી થઈ ગયા? સરસ. હવે વાત કરીએ ડિપોઝિટની. ફોર્મ ભરતી વખતે તમારે 7,500 રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહેશે. પૂરા 7,500. આમાં કોઈ કન્ફ્યુઝન ના રાખતા. આ રકમ અગાઉથી જ તૈયાર રાખવી પડશે, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડાદોડી ના થાય. હવે ડોક્યુમેન્ટ્સનું ફોલ્ડર બની ગયું, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. પણ આ બધું લઈને જવાનું ક્યાં? ફોર્મ સબમિટ ક્યાં કરવાનું છે? ચાલો એ છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ પણ જોઈ લઈએ. આ એડ્રેસ બરાબર નોંધી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરનો સંપર્ક કરવાનો છે. એમનું એડ્રેસ છે મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, ગણપતિ મંદિરની બાજુમાં, ફુવારા, રાજમહેલ રોડ, મહેસાણા 1. આ એ જગ્યા છે જ્યાંથી તમારી આગળની પ્રક્રિયા પૂરી થશે. અને જો તમારે ઘરે બેઠા માહિતી જોઈતી હોય તો એની પણ જોરદાર વ્યવસ્થા છે. આ મોબાઈલ કે વોટ્સએપ નંબર સેવ કરી લો, 8001913005. આના પર તમે ખાલી તમારું નામ લખીને મેસેજ કરશો ને તો પણ સરકારની નવી જાહેરાતોના અપડેટ્સ તમને સીધા જ વોટ્સએપ પર મળતા રહેશે. અને હા, એમની શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર નામની યુટ્યુબ ચેનલ પણ છે. ત્યાંથી પણ તમને રેગ્યુલર અપડેટ્સ મળી જશે. તો આ સમજૂતી સત્રના અંતે મારે તમને એક જ સવાલ પૂછવો છે. શું તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? જુઓ, 7,825 ઘરોની આ એક બહુ જ મોટી તક છે. અને તક વારંવાર દરવાજો નથી ખખડાવતી. આજે જ બેસો, ચેકલિસ્ટ પ્રમાણે બધા કાગળિયા કાઢો અને પ્રોસેસ ચાલુ કરી દો.
આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ કામ લાગશે. તો ચાલો જલ્દીથી તૈયારી શરૂ કરો. આવજો.